પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ યાદ રાખવા માટેના કેટલાક સૈદ્ધાંતિક મુદ્દાઓ જોઈએ. યુક્લિડની ભાગ પ્રવિધિ. કોઈ પણ ધન પૂર્ણાંક a ને બીજા કોઈ ધન પૂર્ણાંક b વડે ભાગવામાં આવે તો અનઋણ શેષ r વધે અને તે હંમેશા b કરતાં નાની હોય. દરેક વિભાજ્ય પૂર્ણાંકને અવિભાજ્ય પૂર્ણાંકોના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય. આ અગત્યનો ગુણધર્મ એ અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે, જેનો ઉપયોગ √2, √3 અને √5 જેવી ઘણી બધી સંખ્યાઓને અસમય સાબિત કરવા થાય છે. અંકગણિતના મૂળભૂત પ્રમેયનો બીજો ઉપયોગ સમય સંખ્યા p/q, જ્યાં q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ની દશાંશ અભિવ્યક્તિ ક્યારે શાંત અને ક્યારે અનંત આવૃત હોય તે જાણવામાં પણ થાય છે. પ્રમેય 1.1 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r, જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b. અહીં q હંમેશા અનઋણ તથા q અને r બંને સાથે શૂન્ય ન હોય. યુક્લિડની ભાગ પ્રવિધિ એ આપેલા બે ધન પૂર્ણાંકોનો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ HCF અથવા GCD શોધવા માટેની પ્રવિધિ છે, જેના વડે ધન પૂર્ણાંકો a અને b બંને વિભાજ્ય હોય તેવો મોટામાં મોટો ધન પૂર્ણાંક d એ a અને b નો ગુસા છે. a ગ્રેટર ધેન b હોય તેવા બે ધન પૂર્ણાંકો a અને b નો ગુસા મેળવવા માટે નીચેના સોપાન છે. સોપાન 1. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો a અને b ઉપર ઉપયોગ કરતા આપણને a બરાબર bq પ્લસ r, જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b થાય તેવી પૂર્ણ સંખ્યાઓ q અને r મળે. સોપાન 2. જો r ઇક્વલ ટુ 0 તો b એ a અને b નો ગુસા થાય. જો r ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો b અને r ને ભાગાકારનું પૂર્વ પ્રમેય લગાડવું પડે. સોપાન 3. આ પ્રક્રિયા જ્યાં સુધી શેષ 0 ન થાય ત્યાં સુધી ચાલુ રાખવી પડે. આ તબક્કે જ્યારે શેષ r બરાબર 0 બને ત્યારે ભાજક b એ ગુસા થાય. a અને b ના ગુસાને ગુસા કૌંસમાં a b વડે દર્શાવાય છે. અંકગણિતનું મૂળભૂત પ્રમેય. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર રૂપે મેળવવા અવયવ વૃક્ષનો ઉપયોગ કરીએ. તે માટે આપણે કોઈ મોટી સંખ્યા જેમ કે 32,760 લઈએ. અહીંયા મેં અવયવ વૃક્ષ અને અગાઉના ધોરણોમાં પણ અવિભાજ્ય અવયવો કેવી રીતે મેળવાય તે બતાવેલું છે. 32,760 2 વડે ભાગો એટલે 16,380, 2 વડે ભાગો 8,190, 2 વડે ભાગો 40,95, 3 વડે ભાગો 13,65, 3 વડે ભાગો 4,55, 5 વડે ભાગો 91, 7 વડે ભાગો 13. તેથી 32,760 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13 જેવી અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર રૂપે મેળવી શકાય. પ્રમેય 1.2 અંકગણિતનું મૂળભૂત પ્રમેય. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે.
અગાઉના ધોરણોમાં બે ધન પૂર્ણાંકોના ગુસા અને લસાઅ લઘુત્તમ સામાન્ય અવયવી LCM શોધવાનું શીખ્યા. આ પદ્ધતિ અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિ તરીકે ઓળખાય છે. કોઈપણ બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા AB ગુણ્યા લસાઅ AB બરાબર AB થાય. જે સંખ્યાને પૂર્ણાંક p તથા શૂન્યેતર પૂર્ણાંક q માટે p/q સ્વરૂપમાં લખી ન શકાય તેને અસમમેય સંખ્યા કહેવાય. √2, √3, √15, પાઈ -√2/√3, 0.10, 110, 1110, 1110 ડેશ 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 અસમમેય સંખ્યાઓ છે. પ્રમેય 1.3 ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે a² એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. સમમેય અને અસમમેય સંખ્યાઓના સરવાળા કે તફાવત અસમમેય હોય છે. તેમજ શૂન્યેતર સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યાઓના ગુણાકાર અને ભાગફળ અસમમેય હોય છે. પ્રમેય 1.4 √2 એ અસમમેય છે તો એની સાબિતી ધારો કે √2 એ સમમેય છે માટે √2 બરાબર r/s જ્યાં r અને s પૂર્ણાંકો અને s ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. જો r અને s ને એક સિવાય સામાન્ય અવયવ હોય તો તે તમામ સામાન્ય અવયવ વડે r તથા s ને ભાગતા √2 બરાબર a/b મળે જ્યાં a અને b અવિભાજ્ય છે. માટે √2b બરાબર a બંને બાજુ વર્ગ લેતા 2b² બરાબર a². માટે a² એ 2 વડે વિભાજ્ય છે. માટે પ્રમેય 1.3 મુજબ a એ 2 વડે વિભાજ્ય છે. હવે કોઈક પૂર્ણાંક c માટે a બરાબર 2c લેતા માટે a² બરાબર 4c² બંને બાજુ વર્ગ લીધો. માટે 2b² બરાબર 4c². a² ની ઉપરથી કિંમત લેતા માટે b² બરાબર 2c². માટે b² એ 2 વડે વિભાજ્ય છે. પ્રમેય 1.3 મુજબ b એ 2 વડે વિભાજ્ય છે. માટે a તથા b ને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 2 છે. આથી a અને b ને એક સિવાય કોઈ જ સામાન્ય અવયવ નથી તે ધારણાનો વિરોધાભાસ મળે. તેથી √2 સમમેય છે તે આપણી ધારણાથી વિરોધાભાસ છે. આથી √2 અસમમેય છે. પ્રમેય 1.5 જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમમેય સંખ્યા હોય તો x ને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2n ઘાત 5m ઘાત સ્વરૂપમાં હોય તેવા p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. n m એ અનઋણ પૂર્ણાંકો છે. જો n બરાબર m બરાબર 0 તો q બરાબર 1 તે અવિભાજ્યોમાં વર્ગીકરણ નથી. x પોતે જ પૂર્ણાંક છે. પ્રમેય 1.6 જો x બરાબર p/q માં q નું અવિભાજ્યોમાં અવયવીકરણ 2n ઘાત 5m ઘાત સ્વરૂપે હોય અને n m એ અનઋણ પૂર્ણાંકો હોય
તો એક્સનું દશાંશ નિરૂપણ શાંત હોય. જો n બરાબર m બરાબર 0 તો q બરાબર 1. પ્રમેય 1.7. જો ક્યુનું અવિભાજ્યોમાં અવયવીકરણ અણઋણ પૂર્ણાંકો n m માટે 2n ઘાત 5m ઘાત સ્વરૂપે ન હોય તો x બરાબર pqનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. હવે આ પ્રકરણમાંથી 2 ગુણના પ્રશ્નો જે પૂછાય છે તેના જુદા જુદા રીતોના દાખલા જોઈએ. 1. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 4052 અને 12576નો ગુસાઅ શોધો. તો અહીંયા મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ક્રમશઃ ભાગતા જવાના. તો 12576 બરાબર નાની સંખ્યા 4052 ગુણ્યા 3 એટલે શેષ મળશે 420 એટલે વત્તા 420. હવે 4052 ને 420 વડે ભાગો એટલે ભાગફળ 9 મળે એટલે 4052 બરાબર 420 ગુણ્યા 9 વત્તા 272. આ જ રીતે આગળ ક્રમશઃ વધીએ તો 420 બરાબર 272 ગુણ્યા 1 વત્તા શેષ 148. 272 બરાબર 148 ગુણ્યા 1 વત્તા શેષ 124. 148 બરાબર 124 ગુણ્યા 1 વત્તા શેષ 24. 124 બરાબર 24 ગુણ્યા 5 વત્તા શેષ 4. 24 બરાબર 4 ગુણ્યા 6 વત્તા 0. માટે આ છેલ્લા પરિણામમાં ભાજક બી બરાબર 4 મળે, જેને આપણે ગુસાઅ કહીએ છીએ. માટે ગુસાઅ 4052 12576 બરાબર 4. દાખલા નંબર 2. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 867 અને 255નો ગુસાઅ શોધો. તો ઉપરના દાખલાની જેમ જ મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગાકાર કરવાનો અને ભાગફળ અને શેષને a બરાબર pq પ્લસ r સ્વરૂપે દર્શાવવાનું. 867 બરાબર 255 ગુણ્યા 3 વત્તા શેષ 102. 255 બરાબર 102 ગુણ્યા 2 વત્તા 51. 102 બરાબર 51 ગુણ્યા 2 વત્તા 0. તો અહીંયા છેલ્લા પદમાં ભાજક બીની કિંમત 51 છે. માટે ગુસાઅ 867 255 બરાબર 51 થાય. દાખલા નંબર 3. એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. તે એવી રીતે આ બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને તે તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ? તો અહીં તાસકમાં થપ્પીઓ ઓછામાં ઓછી જગ્યા રોકે અને દરેક થપ્પીમાં રહેલ બરફીની મહત્તમ સંખ્યા જાણવા ગુસાઅ શોધવો પડે. આવા દાખલાઓમાં વિદ્યાર્થી મિત્રો મહત્તમ શબ્દનો અર્થ સમાયેલો હોય એટલે તમારે હંમેશા ગુસાઅ શોધવો પડે. તો 420 બરાબર 130 ગુણ્યા 3 વત્તા 30. 130 બરાબર 30 ગુણ્યા 4 વત્તા 10. 30 બરાબર 10 ગુણ્યા 3 વત્તા 0. માટે ગુસાઅ 420 અને 130 બરાબર 10. આમ મીઠાઈવાળાને દરેક થપ્પીમાં
કોઈપણ પ્રકારની બરફીની સંખ્યા 10 રાખવી પડશે. દાખલા નંબર 4. એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈપણ સ્તંભમાં મહત્તમ સભ્યો કેટલા હશે? અહીં કોઈપણ સ્તંભમાં મહત્તમ સભ્યોની સંખ્યા જાણવા ગુસાઅ શોધવો પડે. 616 બરાબર 32 ગુણ્યા 19 વત્તા 8, 32 બરાબર 8 ગુણ્યા 4 વત્તા 0 માટે ગુસાઅ 616 32 બરાબર 8. આમ કોઈપણ સ્તંભમાં મહત્તમ સભ્યો 8 હશે. દાખલા નંબર 5. 96 અને 404 નો ગુસાઅ અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો. તો અહીંયા 96ના અવિભાજ્ય અવયવો 2^5 ગુણ્યા 3, 404ના અવિભાજ્ય અવયવો 2^2 ગુણ્યા 101 માટે ગુસાઅ 96 404 બરાબર 2^2 બરાબર 4. હવે આપણે યાદ રાખવાના મુદ્દામાં એક પરિણામ જોયું. ગુસાઅ AB ગુણ્યા લસા AB બરાબર AB માટે લસા AB બરાબર AB ભાગ્યા ગુસાઅ AB. A બરાબર 96 અને B બરાબર 404 લેતા લસા 96 404 બરાબર 96 ગુણ્યા 404 ભાગ્યા ગુસાઅ 96 404 માટે લસા 96 404 બરાબર 96 ગુણ્યા 404 ભાગ્યા 4 માટે લસા 96 404 બરાબર 96. દાખલા નંબર 6. અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120 નો ગુસાઅ અને લસા શોધો. 6ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3, 72ના અવિભાજ્ય અવયવો 2^3 ગુણ્યા 3^2, 120ના અવિભાજ્ય અવયવો 2^3 ગુણ્યા 3 ગુણ્યા 5 માટે ગુસાઅ 6, 72, 120 બરાબર 2 ગુણ્યા 3 બરાબર 6. ગુસાઅ એટલે દરેક સામાન્ય અવયવની ઓછામાં ઓછી ઘાત લેવાની. લસા 6, 72, 120 બરાબર 2^3 ગુણ્યા 3^2 ગુણ્યા 5 બરાબર 360. લસા શોધવા દરેક અવયવોની વધુમાં વધુ ઘાત લેવાની. દાખલા નંબર 7. આપેલ પૂર્ણાંકો 336 અને 54 નો ગુસાઅ અને લસા શોધો. તે પરથી ગુસાઅ ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ ચકાસો. તો 336ના અવિભાજ્ય અવયવો 2^4 ગુણ્યા 3 ગુણ્યા 7, 54ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 3^3 માટે ગુસાઅ 336 54 બરાબર 2 ગુણ્યા 3 બરાબર 6 અને લસા 336 54 બરાબર 2^4 ગુણ્યા 3^3 ગુણ્યા 7 બરાબર 3024. હવે ગુસાઅ 336 અને 54 ગુણ્યા લસા 336 અને 54 નો બરાબર 6 ગુણ્યા 3024 બરાબર 18144. બંને પૂર્ણાંકો 336 અને 54 નો ગુણાકાર બરાબર 336 ગુણ્યા 54 બરાબર 18144 માટે ગુસાઅ ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. દાખલા નંબર 8. કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાતનો અંતિમ અંક 0 થાય છે કે નહીં તે ચકાસો. 2 અને 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાનો અંતિમ અંક 0 હોય
એટલે કે અંતિમ અંક શૂન્ય હોય તેવી સંખ્યાના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 બંનેનો સમાવેશ થાય. હવે 6ની n ઘાત બરાબર 2 ગુણ્યા 3ની n ઘાત બરાબર 2ની n ઘાત ગુણ્યા 3ની n ઘાત, જ્યાં n પ્રાકૃતિક સંખ્યા છે. આમ 6ની n ઘાતને ફક્ત 2 અને 3 એમ 2 જ અવિભાજ્ય અવયવો છે. તેથી 6ની n ઘાતના અવિભાજ્ય અવયવોમાં 5નો સમાવેશ થતો ન હોવાથી કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય ન જ હોય. દાખલા નંબર 9. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાનું તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? અહીં સોનિયા અને રવિ બંને ફરી પ્રારંભ બિંદુ પર પાછા ભેગા થવાનો સમય જે આપણે ઓછામાં ઓછો લેવાનો છે, જે લસા દ્વારા જાણીએ. ગુસા એટલે વધુમાં વધુ અથવા મહત્તમ, લસા એટલે ઓછામાં ઓછો અથવા લઘુત્તમ. તો 18ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3ની 2 ઘાત, 12ના અવિભાજ્ય અવયવ 2ની 2 ઘાત ગુણ્યા 3, માટે લસા 18 અને 12 બરાબર 2ની 2 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત બરાબર 36. આમ 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. દાખલા નંબર 10. દર્શાવો અથવા સાબિત કરો કે 5 - √3 અસમય છે. પ્રમેય 1.4 મુજબ આપણે આ દાખલો ઉકેલવાનો છે. ધારો કે 5 - √3 સમય છે, માટે 5 - √3 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે તેમજ b ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે 5 - a/b બરાબર √3, એટલે a/b આ બાજુ લાયા, -√3 પેલી બાજુ લઈ ગયા, માટે 5b - a/b બરાબર √3. a અને b પૂર્ણાંકો હોવાથી 5b - a/b સમય મળે અને આથી √3 પણ સમય થાય, પરંતુ √3 અસમય છે, તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય. તેથી આપણી ધારણા ખોટી છે. આથી સાબિત થાય છે કે 5 - √3 અસમય છે. દાખલા નંબર 11. દર્શાવો કે √7 અસમય છે. આ દાખલો માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. ધારો કે √7 સમય છે, માટે √7 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે તેમજ b ઇઝ નોટ ઇક્વલ ટુ 0. a અને b પૂર્ણાંકો હોવાથી a/b સમય મળે અને આથી √7 પણ સમય થાય, પરંતુ √7 અસમય છે, તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય. તેથી આપણી ધારણા ખોટી છે. આથી સાબિત થાય છે કે √7 અસમય છે. દાખલા નંબર 12. ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત તે જણાવો. 1. 13 ભાગ્યા 3125. 2. 15 ભાગ્યા 1600. 1. 13 ભાગ્યા 3125 બરાબર 13 ભાગ્યા 5ની 5 ઘાત. 3125ના અવિભાજ્ય અવયવ પાડો એટલે 5ની 5 ઘાત મળે, બરાબર 13 ભાગ્યા 5ની 5 ઘાત ગુણ્યા 2ની 5 ઘાત છેદમાં 2ની 5 ઘાત. ટૂંકમાં 2ની 5 ઘાત વડે ઉપર નીચે આપણે ગુણ્યા, બરાબર 13 ગુણ્યા
2 ની 5 ઘાત એટલે 32 અને નીચે 5 ગુણ્યા 2 ની 5 ઘાત બરાબર 13 ગુણ્યા 32 એટલે 416 ભાગ્યા 5 ગુણ્યા 2 એટલે 10, 10 ની 5 ઘાત એટલે 1 લાખ થાય. તો 1 લાખ બરાબર 0.00416. અહીં છેદ 3125ના અવિભાજ્ય અવયવ 5 ની 5 ઘાત અને 2 નથી એટલે 2 ની 0 ઘાત છે, કારણ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1, એટલે 2 ની 0 ઘાત બરાબર 1 એમ સમજવાનું. તેથી આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ 7 છે. બીજો દાખલો 15 ભાગ્યા 1600 બરાબર 15 ભાગ્યા 1600 ના અવિભાજ્ય અવયવો 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત બરાબર 15 ભાગ્યા 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. હવે 5 ની 6 ઘાત કરવા 5 ની 4 ઘાત વડે ગુણવા પડે, તો ગુણ્યા 5 ની 4 ઘાત ભાગ્યા 5 ની 4 ઘાત બરાબર 15 ગુણ્યા 5 ની 4 ઘાત એટલે 625 છેદમાં 2 ગુણ્યા 5 ની 6 ઘાત બરાબર 9375 ભાગ્યા 10 ની 6 ઘાત એટલે 1 ની પાછળ 6 શૂન્ય એટલે 10 લાખ બરાબર 0.009375. અહીં છેદ 1600ના અવિભાજ્ય અવયવ 2 ની 6 ઘાત અને 5 ની 2 ઘાત છે, તેથી આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ 7 છે. દાખલા નંબર 13. નીચે આપેલ વાસ્તવિક સંખ્યાઓ સમમેય છે કે નહીં તે જણાવો. જો સમમેય હોય તો તેમને P/Q સ્વરૂપમાં Qના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકશો? 1. 43.12, 34, 56, 78, 9. દાખલા નંબર 2. 43.12, 34, 56, 78, 9, 12. પહેલો 43.12, 34, 56, 78, 9. તો આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોવાથી તેના P/Q સ્વરૂપમાં છેદ Qના અવિભાજ્ય અવયવોમાં 2 અથવા 5 અથવા 2 અને 5 બંને હોય. દાખલા નંબર 2. 43.12, 34, 56, 9, 12 બરાબર 43.12, 34, 56, 78, 9, 12, 34, 56, 78, 9 ... આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોવાથી તેના P/Q સ્વરૂપમાં છેદ Qના અવિભાજ્ય અવયવોમાં 2 અથવા 5 અથવા 2 અને 5 બંને હોય. વિદ્યાર્થી મિત્રો, તમે આટલા ઉદાહરણો વ્યવસ્થિત સમજ્યા હોવ તો હવે પાઠ્યપુસ્તકમાં ઉદાહરણમાં આપેલ દરેક દાખલા અને સ્વાધ્યાયમાં આપેલા દરેક દાખલા સારી રીતે ગણી શકશો. આભાર.